શ્રી કૃષ્ણ મિત્રો, હું પૂજા લખોટિયા તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સની યુટ્યુબ ચેનલ ઉપર। જેવી રીતે આપણી બધાને ખબર છે કે અંકલેશ્વર સિલ્ક મિલ્સ એક રિયલ મેન્યુફેક્ચરર છે જે દર અઠવાડિયે 150થી વધારે કેટલોગ લોન્ચ કરે છે। હવે આજે આપણે એ જ કેટલોગમાંથી ઝોમેટો કલેક્શન જોવા જઈ રહ્યા છે। તો ચાલો દોસ્તો આપણે જોઈએ અંકલેશ્વર સિલ્ક મિલ્સનું ઝોમેટો કલેક્શન। ઝોમેટો કલેક્શન એક એવું કલેક્શન છે જે આપણે નાના મોટા પ્રસંગમાં પણ પહેરી શકાય છે। આ સાડીમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે જરી કોન્સેપ્ટમાંથી સાડી આપેલી છે અને આ સાડી આપણે નાના મોટા પ્રસંગમાં પણ પહેરી શકાય છે। ફ્લાવર્સ તમે જુઓ, આની અંદર જરી બુટ્ટા તમે જુઓ, એનાથી વધારે તમે લેસ જુઓ, આમાં સુરોસ્કીની બોર્ડર પણ આપેલી છે જે આપણને ડિઝાઇનર લુક પણ આપે છે સાડીમાં। ઝોમેટો સાડી આપણે જોઈએ બીજી અંકલેશ્વર સિલ્ક મિલ્સની। અંકલેશ્વર સિલ્ક મિલ્સ આ જુઓ તમે, આ સાડી આપણે કોઈ પણ પૂજામાં પહેરાઈ શકે છે। શ્રાવણ માસની પૂજા પણ આપણે આ સાડી પહેરી શકીએ છીએ। આમાં આપણે જુઓ કેટલા સરસ બુટ્ટા આપેલા છે, બુટ્ટાની અંદર જરી બોર્ડર આપેલી છે। કાપડ આપણે જુઓ તો એકદમ સોફ્ટ મુલાયમ કાપડ છે। ડેલી રૂટીનમાં પણ આ સાડી પહેરી શકાય છે। ફેન્સી લેસ પણ આપેલી છે, એ પણ સાડીના કલર કોમ્બિનેશનમાં જ છે। ઝોમેટો કલેક્શન આ તમે સાડીનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। આ જુઓ બીજી સાડી, આ સાડીમાં આપણે ફોઇલ પ્રિન્ટ જોવા મળશે। ફોઇલ પ્રિન્ટ એક એવું પ્રિન્ટ છે જે તમે સાડી ફાટી પણ જશે તો પણ આ ફોઇલ પ્રિન્ટ નહીં નીકળે। આ મિલનું ફોઇલ પ્રિન્ટ છે। આમાં તમે જોઈ શકો છો કેવી સરસ રીતે ચેક્સની ડિઝાઇન પણ આપેલી છે અને સરોસ્કીની બોર્ડર આપેલી છે। સરોસ્કી બોર્ડર સાડીને વધારે રિચ અને એલિગન્ટ લુક આપે એવી સાડી છે। ચલો આપણે જોઈએ અંકલેશ્વર સિલ્ક મિલ્સની આવી રિચ સાડી બીજી બધી। આ જુઓ એકદમ કલર કોમ્બિનેશન શેડેડ સાડી। આજની તારીખમાં શેડેડ સાડીનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે। આ જુઓ કેટલું ફાઇન શેડેડ આપેલું છે, કેટલું સોફ્ટ કાપડ છે આનું। આપણે બુટ્ટામાં પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે જરીના બુટ્ટા આપેલા છે, જરીની બોર્ડર આપેલી છે, જરી કોન્સેપ્ટ આપેલું છે અને જરીની બોર્ડરમાં સિક્વેન્સ પણ આપેલી છે અને સરોસ્કી બોર્ડર જે ડિઝાઇનર લુક આપે છે। આ સાડીમાં તમને 8 બીજા નવા કલર્સ પણ જોવામાં મળશે। કોઈ પણ સાડીમાં તમને 8 કલરની રેન્જ જોવામાં મળશે। આવો આપણે જોઈએ બીજી સાડી। કેટલું ફાઇન લહેરિયાનું લુક આપેલું છે। સાવન સિઝન એટલે લહેરિયાનું મોસમ। લહેરિયા જુઓ કેટલા સરસ લહેરિયા કલર કોમ્બિનેશનમાં આપેલા છે। કાપડ જુઓ એકદમ સોફ્ટ। તમે ડેલી રૂટીનમાં પણ આ સાડી પહેરશો તો તમને કાંઈ નહીં થાય। વરસાદમાં પણ આ સાડી પહેરી શકાય છે। સરોસ્કીની બોર્ડર પણ આપેલી છે। સરોસ્કી બોર્ડર સાડીને ખૂબ જ એલિગન્ટ અને રિચ લુક આપે આવી સાડી છે। ચલો આપણે જોઈએ બીજી ધમાકેદાર સાડી અંકલેશ્વર સિલ્ક મિલ્સની। કેટલા સરસ નાના બુટ્ટા આપેલા છે અને બુટ્ટાના કોન્સેપ્ટમાં જરી પણ આપેલી છે જે આપણે નાના મોટા પ્રસંગમાં, પૂજામાં કાં તો કોઈ પણ તહેવારમાં પહેરાઈ શકે છે। હવે આપણું તહેવારનું સિઝન પણ ચાલુ થઈ રહ્યું છે દોસ્તો, તો ચલો જોઈએ આપણે। આનું તમે બોર્ડર જુઓ તો બોર્ડરની અંદર પણ કલર કોમ્બિનેશનમાં જ લેસ આપેલી છે। ચલો આપણે બીજી એક નવા કલરની સાડી જોઈએ અને જુઓ શું વાત છે, શું કલર કોમ્બિનેશન છે। શેડેડમાં તમને આની પ્રિન્ટ પણ જોવામાં મળશે। સાડીની પ્રિન્ટ જુઓ, સાડીની ડિઝાઇન જુઓ, સાડીનું કલર કોમ્બિનેશન જુઓ, સાડીના બુટ્ટા જુઓ। સાડીની બુટ્ટાની અંદર ડાયમંડ પણ છે। ડાયમંડ એ પણ કલર કોમ્બિનેશનમાં જ છે અને આ જુઓ તમે, આની અંદર જે બોર્ડર છે એ ડિજિટલ બોર્ડર છે। આખી સાડી આ ડિજિટલ પ્રિન્ટ ઉપર છે, ડિજિટલ બોર્ડર છે કલર કોમ્બિનેશન સાથે। બોર્ડર ઉપર તમે જોઈ શકો છો કેટલા સરસ ડાયમંડ પણ આપેલા છે। આશા કરું છું તમને અમારા ઝોમેટો રેન્જ ગમ્યું હશે। જે તમને અમારી અંકલેશ્વર સિલ્ક મિલ્સનું ઝોમેટો રેન્જ ગમ્યું હોય તો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી અંકલેશ્વર સિલ્ક મિલ્સનું ચેનલ સબસ્ક્રાઈબ કરો। હવે આપણે અંકલેશ્વર સિલ્ક મિલ્સની ઝોમેટો રેન્જની વાત કરીએ તો ઝોમેટો રેન્જ તમને ₹300થી લઈને ₹400ની વચ્ચે આવશે, એ પણ પ્રીમિયમ બોક્સ પેકિંગ સાથે। હું તમને દાવાની સાથે કહી શકું છું કે આ રેન્જ તમને સુરતમાં ક્યાંય નહીં મળે, ફક્ત અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં જ મળશે। જો તમને આવી જ સાડીઓનું બીજું બધું કલેક્શન જોવું હોય, વધારે કલર્સ પણ જોવા હોય તો તમે અમારા ફેક્ટરી આઉટલેટ અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં વિઝિટ કરો। અમારી ફેક્ટરી આઉટલેટનું લોકેશન 4001 કુબેરજી ડેક, સારોલી છે। જો તમને આ રેન્જ ગમી હોય તો તમે આ રેન્જમાંથી કોઈ પણ સાડીનું સ્ક્રીનશોટ લઈ શકો છો। સ્ક્રીનશોટ લઈને તમે અમને નીચે આપેલા નંબર ઉપર
વોટ્સએપ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, કાં તો કોલ પણ કરી શકો છો વધારે માહિતી માટે. અંકલેશ્વર સિલ્ક મિલ્સ સાથે જોડાઈ રહેવા માટે આભાર. આપણે મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.